હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। આજે પાછો વ્લોગ ઉતારું છું કેમ કે હમણાં મારી 3 દિવસથી તબિયત ઠીક નથી, તાવ આવતો હતો ને આજે જરાક હજી બરોબર પૂરા શરીરમાં મને બહુ તોડ, એટલે મતલબ અમે તો ગુજરાતી એવી રીતે જ બોલીએ કે તોડ થાય, મતલબ બહુ શરીર દુખાવો કરતું હતું। એના હિસાબે હું વ્લોગ શૂટ કરી નથી શકતી અને એનામાં મારા પાસે ક્લિપે પણ નથી, એટલા માટે કરીને મેં હમણાં વ્લોગને ખબર નહીં હમણાં શું નજર બચે હમણાં શું ખબર નહીં થઈ ગયું છે, વ્લોગ જ નથી ઉતારતી, આળસ આવી જાય છે કે શું છે ખબર નહીં। એટલે આજે તમે કીધું હાલો આજે તો વ્લોગ ઉતારીને જ રહેવો છે, એટલે આજે તો વ્લોગ હું બનાવીશ જ એમ વિચારીને જ હું ચાલુ કર્યો છે। તો આજે એક ઇન્ટરેસ્ટિંગ વાત હું કહેવા માગું છું વ્લોગમાં। તો મેં તમને એક વસ્તુ બતાવું, આજે છે જો સન્ડે એટલે પૂરવ અમારો લેસન કરે છે, લેસન એનું બાકી હતું એના હિસાબે આજે લેસન કરવા બેઠો છે। અને બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત બતાવું છું, મેં હમણાં પૂરવરાજને એક મસ્ત ચેલેન્જ આપ્યો છે। આ ચેલેન્જ એવો છે કે એનામાં આ 10 રૂપિયાનો ઇસ્તેમાલ થયેલો છે, તમે જોઈ શકો છો। આ 10 રૂપિયાનો ઇસ્તેમાલ મેં કેવી રીતે કર્યો છે, અગર તમે ટ્રાય કરી શકો તો બહુ સારું છે, કેમ કે કરવો જરૂરી છે। આજકાલના છોકરાઓ કાંઈ આપણે કહીએ ને તો માને નહીં, કાંઈ પણ પોતાની જીદમાં બધું જવા દે છે અને પ્રેમથી સમજાવીએ તો એ સમજતા છે નહીં। એટલે મેં એના માટે એક મસ્ત જુગાડ કર્યો છે। તો એ 10ની નોટ મેં એને આપી 15 તારીખથી મેં એવો એક નિયમ કરેલો છે, આજે 19 તારીખ થઈ ગઈ છે, 5 દિવસ થયા। તો 15 તારીખથી મેં નિયમ એનો એવો કર્યો છે કે તારે ગુસ્સો નથી કરવાનો। પહેલો ઓપ્શન એને મેં પહેલો ઓપ્શન એવી રીતે દીધેલો છે કે તારે ગુસ્સો નથી કરવાનો પૂરા દિવસમાં, અગર ગુસ્સો કરીશ તો 10 રૂપિયા નહીં જડે। પછી બીજો ઓપ્શન એમ છે, અગર હું કાંઈ પણ કામ બતાવું એને, ભલે બહુ કામ હું એને નથી કરાવતી ઘરમાં, એટલે બહુ વધારે પડતું કામે નથી કરાવતી, બાકી એનાથી જે થઈ શકે છે એની એજમાં। હમણાં જ મારી તબિયત 2 દિવસથી બહુ ખરાબ હતી, મેં વાતે કરેલી, કેમ કે હમણાં બહુ જ તાવ જેવું ને આવતું હતું અને હું નીચે નમું એટલે મને બહુ આમ ચક્કર જેવું પણ આવતું હતું। તો એનાથી જેવું થઈ શકે એવું કામ હું એને દઉં જ છું, કે ક્યારેક પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે આપણે કરી શકીએ નહીં ક્યારેક, તો છોકરાઓ ત્યારે પોતાના રીતે પગભર થઈ જાય એના હિસાબે। તો હવે મેં એવી રીતે જ વિચારીને એને કામ સોંપેલું છે, જે કે પહેલું ઓપ્શન એવું કે ગુસ્સો નહીં કરવાનો, બીજો ઓપ્શન એ દીધો છે કે તારે હું જે કાંઈ પણ તારા અનુકૂળ હોય એવું કામ દઉં તો એ તારે કરવાનું છે, અગર તું એ કામ નહીં કરે તો 10 રૂપિયા નહીં મળે। એટલે એ પૂરો દિવસ મહેનત કરે 10 રૂપિયા કમાવાની, કેમ કે એનામાંથી એને પૈસાની ઇજ્જત થોડી ખબર પડશે, પ્લસમાં એનું માઇન્ડસેટ એવી રીતે રહેશે કે મારે આજે 10 રૂપિયા કમાવાના છે તો હું કેવી રીતે કમાઉં। એટલે ભલે બધાએ હું વિડીયો નાખીશ તો કોઈ કમેન્ટે કરશે કે તમે પૈસાની આદત નખાવો છો, પણ એ પૈસાની આદત એવી નથી નખાવી મેં, એની એક જાતની બચત થાય છે, એ એનામાંથી પૈસા વાપરશે નહીં, અને એ મારો છોકરો પૈસા વાપરતો નથી કોઈ દિવસ, એને મેં જે જોઈતું હોય જો લઈ જ દઉં છું, બાકી એ પૈસા એક જાતની બચત કરે છે। મેં એને કીધું છે કે એ થોડુંક તારી બચત કરીને રાખે, આજ નહીં તો કાલે પણ થોડુંક જાજુ, એ પણ મતલબ મામૂલી એ છે કે ભાઈ એને એનામાંથી થોડોક જાજો ખર્ચો નીકાળવો હોય, કે ક્યારેક પણ એવું થઈ શકે ઘરમાં પણ અર્જન્ટ કે એવું થઈ શકે કે કાંઈક પણ ભગવાન ના કરે, આપણે કહીએ કે ના થાય ભલે, પણ ભાઈ જીવન છે, જીવનમાં આજકાલ ઉતાર ચઢાવ તો આવતો જ રહે છે, એટલે ક્યારેક પણ એ એક જાતની બેલેન્સ અને બચત પણ થઈ એવું મેં એના માટે કરીને એક નિર્ણય લીધેલો છે કે આવી રીતે તો આપણી બચત થતી જ નથી। આપણે જોવા જઈએ તો રોજે એકદમથી આપણા રીતે 500 રૂપિયા અને 1000 રૂપિયાની એવી બચત તો રોજે શક્ય જ નથી આજકાલના જીવનમાં, એટલા માટે કરીને મેં 10 રૂપિયાની હમણાં બચત કરવાનું ચાલુ કર્યું છે। આગળ જતાં કાંઈક પણ બીજું એ કરીશ, એમ કે એવું લાગશે કે આજે મારા કને 50 રૂપિયા અવેલેબલ છે તો હું એને 50 રૂપિયા પણ અવેલેબલ કરાવીશ, એવું જરૂરી નથી। બાકી ત્રીજો ઓપ્શન એવો દીધો છે મેં એને કે તારે કાંઈક પણ એવું લાગે મને કે ભાઈ તું રમવા, જેમ કે બહાર રમવા જાય છે તો એનાથી બધેથી સારા રીતે સ્વભાવ, જેમ કે એના ભાઈબંધ દોસ્તાર હોય તો એનાથી વ્યવસ્થિત વાત કરે, બાકી ક્યારેક પણ એવું લાગે કે ભાઈ મને આ મારો ફ્રેન્ડ મારે છે અથવા કાંઈ પણ એવું કરે છે તો એ મને આવીને સીધો કે
તો એનાથી છોકરાઓ સાથે બોન્ડિંગ પણ સારી રહે. અને પ્લસમાં એવું કે ભાઈ કોઈક છોકરો એવો હોય તોફાની હોઈ શકે, તો એનાથી એ બોન્ડિંગ કેવી રાખવી તો એ આપણે વાલીઓને પણ ખબર પડે. તો આપણે એને એવી રીતે સમજાવીએ કે આ છોકરો જો પૂરો આવો છે કે આવી છોકરી છે. બી છોકરાનું નથી કહેતા, છોકરીઓ એવી જ હોય, કેમ કે હવે એ જેવી છે બધા છોકરીઓને આપણે કાંઈ કહી ન શકીએ. પણ બાકી જે છે તો એનાથી બોન્ડિંગ એનું સારું રહે. તો પહેલે હું એવી રીતે એને સમજાવતી હતી તો એ સમજતો નહીં, કાંઈ પણ એને કહીએ ને તો હજી બધું મસ્તીમાં જવા દેતો હતો. એટલે હવે આ 10 રૂપિયાનો કમાલ કાંઈક અલગ જ છે. એટલે મેં એને 10 રૂપિયાનું ચાલુ કર્યું છું. તો એનાથી એનો વ્યવહારે થોડોક ચેન્જ લાગે છે 5 દિવસમાં મને, કે જે વાત કરવાનો પણ તરીકો બદલાઈ ગયો. એક જો 10 રૂપિયા દેવાથી એનું બધું એવી રીતે ચેન્જ થઈ શકતું હોય તો એ મને વર્થ જ લાગ્યું. કેમ કે ઓવી રીતે હું કાંઈ પણ કોશિશ કરતી હતી ને તો એ એકદમથી નકર કાંઈ પણ વાત કરીએ ને તો એકદમથી ચીડચીડો થઈ જતો હતો, એકદમથી ગુસ્સામાં વાત કરે. એટલે મેં એને કીધું કે એવી રીતે કરીશ તો નહીં જડે. પાછું એવી રીતે મેં એનામાં ઓપ્શન એવી રીતે નાખેલો કે તું એવી રીતે કરતે અને મેં તને કરતે જોઈ ગયો તો પછી 10 રૂપિયા તને જડશે નહીં. એટલે એ હમણાં જેમ મને 10 રૂપિયા કમાવા સારું કરીને બહુ મહેનત કરે છે. એટલે એ 10 રૂપિયાની કિંમત એને પણ સમજાશે. અને પૈસાની કિંમત થવી છોકરાઓને આજકાલ બહુ જરૂરી છે, કે બહુ જ શીખવવાની કોશિશ પણ કરે છે વાલીઓ, તોય પણ છોકરાઓ આજકાલ પૈસાની વેલ્યુ કરતા નથી. એટલે આ એક જાતની પૈસાની પણ વેલ્યુ થશે. અત્યારે મેં એને કીધું કે અત્યારે હવે તારું લેસન બાકી છે એટલે લેસન કરવા માંડી જા. અને તમને બીજું એ બતાવું કે આ એના રમકડા જો, અત્યારે એના રમકડા કેટલા બધા છે તમે જોઈ શકો છો. આ તો તમને કેમેરામાં દેખાતા નહીં હોય, પણ આ આખું કેરેટ ઓલરેડી ઠસ ભરેલું છે. અને ઉપર બીજું કેરેટ ભરાય એટલા રમકડા છે એના પાસે. એટલે એ હમણાં રમતો હતો તો મેં એને ખાલી એટલું જ કીધું કે પૂરવ તારે આ રમકડા વ્યવસ્થિત રાખવાના છે તો જ 10 રૂપિયા જડશે. એટલે એને એકદમ સટાસટ સરખા રાખી દીધા. એને એમ કે હવે હું જો નહીં રાખું તો મારા મમ્મી મને 10 રૂપિયા આજના દેશે નહીં. એટલે એને ખબર એટલી પડી ગઈ. હમણાં રમતો હતો તે બધું વ્યવસ્થિત એને ગોઠવીને રાખ્યું. નકર એ ક્યારેક પણ બારે રમવા જાય તો એ એકદમ આમ જ બધા રમકડા ફેલાવીને રાખીને હાલ્યો જાય. તેનાથી ઘરનું એ પણ જરાક સંતુલન ખરાબ થઈ જાય. એના હિસાબે હવે જો એને એ થોડીક ખબર પડી. ઓમ તો એ કરતો જ તો નહોતો કરતો એમ નહીં, પણ હમણાં વેકેશન વચમાં આવી ગયું ત્યારથી વળી એની આદત થોડીક ઉપર નીચે થઈ ગઈ. એના સારું કરીને હમણાં વળી જો એકદમ બરોબર ગોઠવી નાખ્યા. અને તમને એક બીજી બેસ્ટ એની આદત બતાવું. જે આ કાર્ડબોર્ડ છે બધા, એ કાર્ડબોર્ડ હમણાં આવે ને એટલે એનું માઇન્ડ બહુ તેજ છે. તો તમને બતાવું આજો કેવી કાર બનાવેલી છે એને. આ કાર્ડ મોડમાંથી એને બનાવેલી છે. એટલે એને ક્યારેક પણ ફ્રી ટાઈમ જડે તો એ હમણાં શું આંબાની સિઝનમાં હા આંબાની સિઝનમાં હમણાં જે આંબાની પેટીઓ આવી છે એનામાંથી જો આવી નવી કાંઈક ને કાંઈક પણ એ ક્રિએટિવિટી કરતો જ રહે છે. એટલે એ બહુ સારું છે, એનાથી બ્રેન ડેવલપમેન્ટ થાય. પછી આ બીજો બતાવું તમને, જોજો. હા વાંધો નહીં. આ બીજો બતાવું. આ એક કાર્ડબોર્ડ એવો હતો, બૂટ લીધા એનો બોક્સ છે. બૂટ હમણાં વચમાં લીધા તો આ જો તમે જોઈ શકો છો કેવી રીતે એને ટાયર અંદર મસ્ત બનાવેલા છે. અને કલર સુધાન પણ પૂરેલા છે. જો આ રેડ કલર પીછી કલર આવે છે ને એ પૂરીને રાખેલું છે. એનામાં પોતાનું નામ લખ્યું છે. પછી આ અહીંયા આગલી સાઈડમાં એને અહીંયા કાચ બનાવવાની કોશિશ કરી છે, પણ એમાં હજી થોડુંક જાજુ બાકી લાગે કામકાજ. આ જો એને આ એક એવી કાર્ડબોર્ડમાંથી બસ ટાઈપનું બનાવેલું છે. હજી એ કેટલું બધું બનાવેલું છે. એક આ લીજો. હા ટ્રેક્ટરની ટ્રોલી પણ બનાવેલી છે. જો તમને બતાવું. હા એ વીઆઈપી છે. આ ટ્રેક્ટરની ટ્રોલી વીઆઈપી છે. આ ટ્રેક્ટરની ટ્રોલી આ ટ્રેક્ટર છે. જો આ તમને બતાવું. એની ટ્રોલી હતી પણ શું છે કે એ આનામાંથી નીકળી જતી હતી. ટ્રોલી છે ને એ આ ટ્રેક્ટર છે એનામાં એને ટ્રેક્ટરની ટ્રોલી આનામાંથી નીકળી જતી હતી. તો એના હિસાબે એને આવી કાર્ડબોર્ડમાંથી ટ્રેક્ટરની ટ્રોલી બનાવેલી. જો તમે એકદમ રિયલ લાગશે આવી જોઈએ એવી. એને એકદમથી બધું પોતાના રીતે પાછી આ ટ્રોલીમાં આવી રીતે એની ફંક્શન નાખેલું છે એને. જો તમે જોઈ શકો છો. પછી તો કેવી રીતે કરવાનું પૂરવરાજ હવે બતાવશો તમને. જોજો. હા જો અચ્છા એવી રીતે છે. જો અચ્છા હા આ તો ટ્રોલીમાં તે કાંઈક એક સરસ. જો તમે જો આ પાછળનો છે ભાઈ. આ પાછળનો દરવાજો કેમ ખુલે ટ્રોલીમાંથી રેતીને પડે એવી રીતે એને એવું કાંઈક નવું કરીને બતાવતો કેમ ખુલે. આ ખુલે એવી રીતે અને આવી રીતે બંધ થાય.
ના આ જો છે ને ઓવી રીતે દરવાજો આપણે કેમ ટ્રેક્ટરની ટ્રોલીમાં ખોલતો હોય પાછળથી તો એને એવી રીતે દોરાથી પણ કાંઈક પણ નવું એક્સપેરિમેન્ટ કરવું હોય તો પૂરવરાજ કાંક ને કાંક કરતું હોય. તમે જોઈ શકો છો, જો એકદમ ટ્રેક્ટરની ટ્રોલી એનામાં ફિટ થઈ શકે છે. જો તમે, હા એનામાં પાછું કાણું કરીને રાખ્યું એટલે ખોલીને બતાવે. જો તમને આ જો ક્રિએટિવ દિમાગ માય સન. એવા બધા તો એવા સરસ કામ કરે, એને ખાલી ટાઈમ જડવો જોઈએ ને બોક્સ જડવો જોઈએ. આ જો એને અહીંયા હોલ કરીને રાખેલું છે, એ હોલ એનામાં ફિટ કરે, અહીંયા ફિટ કરે એટલે ટ્રેક્ટરની ટ્રોલીમાં ફિટ થઈ જાય. અને આમાં હજી કેટલા બધા છે એવા. હા, એક હાઈવે બનાવ્યો તો મેં તમને બતાવ્યું. હાઈવે બનાવ્યો છે, તમે જો તમે હાઈવે. આ જો લે ચાલ નીચે પડી જાય એને કોશિશ. આ જો તમે, આ જો હા જોઈ શકો છો તમે હાઈવે. હા એ જોઈ શકો છો તમે હાઈવે. જો આ જો આ હાઈવે તમે જોઈ શકો છો. જોવો હાઈવે તમે. કેમ કે આમાં જરાક આ નનકા પડી ગયા છે એના હિસાબે, પણ એને એના રીતે મહેનત ખૂબ કરેલી છે. અહીંયાથી પહેલે ગાડી ચડાવવાની, પછી એને અહીંયાથી આમ સરકાવવાની, ઉમાંથી નીચે ઉતારવાની. આ જો તમે, હા એટલે થોડુંક ભલે ઉબડ ખાબડ જેવું છે પણ એને એના રીતે બનાવવાની કોશિશ બહુ સારી કરી છે. તમે જોઈ શકો છો. એ પૂરવરાજનો અમારો દિમાગ બહુ સુપર ફાસ્ટ છે. એટલે અમે હજી તો એને કાર્ડબોર્ડમાંથી તો ઘણી જ વસ્તુ બધી બનાવેલી હતી, પણ પછી એને રમવાની ઈચ્છા હોય તો રે, ના હોય તો રીવું, એવું કામકાજ છે. એટલે હમણાં શું સિઝન આંબાની હાલતી હતી ત્યારથી એને આવું હમણાં કાંક કરીને રાખ્યું. એટલે હવે આનાથી રમીને થાકશે એટલે વળી કાંઈક બીજું બનાવશે. એનો ક્રિએટિવ દિમાગ મને તો મને એમ કાંઈ ટેન્શન જેવું નથી, એમ તો બરોબર જ છે. હા વાંધો નહીં, રાખી દે વેલો ઉપર, પાછું ગોઠવીને રાખી દે. એટલે તમે જોઈ શકો છો થોડું જાજુ એમ ખોખાનો વેસ્ટી કરતો નથી. ખોખું તો આવ્યા ભેગા ને એને મગજ એકદમ તેજ થઈ જાય છે. એનું મગજ એકદમ તેજ. આમ તમે જોવો ને તો ખબર પડે શું ને શું કરે એનામાં, શું ને શું. તારે શું કેવું છે? એને થોડીક શરમ આવે છે એટલે બોલતો નથી. અને હવે એ કરે છે લેસન. હમણાં ઇંગ્લિશનું લેસન ચાલુ છે અત્યારે, અને તો ઇંગ્લિશનું લેસન હજી કરે છે. એ તો તમે જોઈ શકો છો અત્યારે લેસન ચાલુ છે. અને બીજો એક જુગાડ મેં કરેલો છે, જે મારા પાસે આ વાળો રેક હતો, હમણાં હું લઈ આવી હતી. તો એનામાં મોટી બેરણી આમ નાખીને છે ને તો આવી તો જાય છે, પણ એ આ વાળા ખાનામાં આવે છે, આનામાં નથી આવતી. આમાં અહીંયા અટકે છે. તો એવું થતું હતું, એના માટે કરી આ જો અહીંયા અટકે છે, જો આવી રીતે જાતી નથી જલ્દી. તો ક્યારેક એટલી જલ્દી હોય તો એનાથી આ બરણી અંદર ફિટ નથી થતી. તો મેં એક એવો જુગાડ લગાવ્યો, તો આવી રીતે કરીને આમ અડી કરી નાખી. તો બરણીએ પણ ઘણી બધી આવી જાય છે અને એકદમ સરસ રહી જાય છે. હમણાં હશે એવું તમને લાગતું હશે, એ ડર્ટી જેવું લાગતું હશે, પણ એ આજે મારે સાફ જ કરવાનું છે. પણ એ આજે બધું હવે આ સાફ થશે, જે એના પર ડર્ટ લાગી ગયો છે. આ બધા હમણાં જ કરેલા છે. એ 2-3 બરણી રહી ગઈ છે એ સાફ કરવાની, એ આજે બધું થશે. આજે હવે સન્ડે એટલે એ બધા કામ તમે જોઈ શકો છો. આનામાં ડસ્ટ લાગી ગયો છે, કેમ કે હમણાં 2-4 દિવસથી બહુ રજ ઉડતી હતી અને હવા ફૂલ લાગતી હતી. એના હિસાબે તો જરાક રજ થઈ ગઈ છે એના. તો કેવો લાગ્યો જુગાડ મારો? કેમ કે આનામાં મોટી બરણી આમ સરખી રીતે આવતી નથી, તો હવે બધી બરણીઓ સરખી આવી જાય એનામાં, એવો જુગાડ મેં પણ કરેલો છે. અને આ જુગાડ તો તમે બધે જોઈ લો જ હશે, મેં તે દિવસમાં વિડીયો નાખેલો જ હતો એનો. તો મને અત્યારે એટલું કામ આવે છે, કેમ કે આનામાં મારા મોટા ડબ્બા બધાય પણ રહી જાય છે, હું મારે રાખવો હોય એટલે. કેમ કે નીચે અહીંયા સ્પેસની થોડી કમી છે, એના હિસાબે મોટા ડબ્બા આનામાં એકદમ સરસ રહી જાય છે. આ સવારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું, પણ પાછું વારી ખુલ્લું થઈ ગયું છે. તો આપણા કપડાં ધોવાઈને સુકાઈ ગયા છે. આપણા કપડાં પણ ધોવાઈને સુકાઈ ગયા છે. સન્ડે એટલે થોડું કામ તો ઘરમાં ચાલ્યા જ રાખે. એટલે હમણાં હું કામે પણ કરતી હતી, કપડાં પણ સુકાવ્યા, અને મેં કીધું થોડુંક વ્લોગે પણ ઉતારી લો. અને કચરા હમણાં નીકળી ગયા છે, ફટા થઈ ગયા છે ઘરમાં, એટલે એ થોડું કામ હાલતું હતું. અને આ છે મારું ફ્રીજ. ફ્રીજમાં મારે આજે થોડીક સાફ સફાઈ પણ કરવાની છે. એમ તો મારું ક્લીન જ છે, પણ હું દર સન્ડે ફ્રીજને એકદમ ક્લીન કરી નાખું છું, તો એનાથી સાફ સફાઈ પણ રહે. અને આ તમે જોઈ શકો છો.
હવે આમાં મેં વિચારેલું છે કે અહીંયા એકદમ ફ્રીજ ખરાબ થઈ ગયું છે, એનામાં એક વોલપેપર ચિપકાવવાનું મેં વિચાર્યું છે. નથી પણ આ મીશોમાંથી મેં હમણાં મંગાવ્યો હતો એનો કવર, અને બહુ સરસ કવર આવ્યો છે. હમણાં જો કપડાં ધોઈ ગયા છે એટલે પાણી હજી બીજા વારના કપડાં હવે ધોઈશ. અને બીજો એક જુગાડ હમણાં મેં આ લગાડેલો હતો, પહેલે આવી રીતે મેં ખુલ્લો રાખેલો હતો તો કપડાં એકદમ આમ બધું દેખાતું હતું, એટલે મેં અહીંયા હવે એક ચૂની રાખી દીધી પણ છે કોટનની, એટલે બહાર નથી ચાલી શકતી. પણ મેં આના માટે એક પડદો પણ બનાવવાનું સોચ્યું છે, તો સાડીમાંથી પડદો બનાવવા દીધેલો છે, તો એ આવી જશે તો એ બતાવીશ. સન્ડે એટલે અમારે અહીંયા છોકરાઓ જો એક દિવસ મળતો એટલે રમવાનું ચાલુ જ છે અત્યારે. છોકરાઓ બધા રમે છે બારે, અને હવાએ પણ બહુ સરસ લાગે છે બારે. ઘરમાં તો બહુ જ ગરમી થાય છે. અને એ મારું માટલું જરાક તૂટી ગયેલું હતું તો મેં એનું કરી નાખ્યું છે. એનામાં ચકલી માટે પાણી પણ રાખેલું છે એનામાં, તો એ એક વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ જેવું થઈ ગયું છે. શું માટલામાં પાણી પણ ઠંડુ રહે અને ચકલીઓને પણ વાંધો ના આવે. એનામાં પણ પાણી રાખું છું. અને અત્યારે આંબામાં થોડા જાજા આંબાએ પણ છે, તમે જોઈ શકો છો. આમાં પપૈયા છે, અહીંયા અમારી સામેથી ગ્રીન ગ્રીન બધું દેખાય, એ એક પ્લસ પોઈન્ટ છે. છોકરા કેટલા બધા ભેગા થયા છે અમારે. પૂરબ માટે પણ વાટ જોવે છે એ લોકો, તો પૂરબ લેસન કરે છે. લેસન કરી લેશે એટલે બધા પૂરબ માટેની જ વાટ જોવે છે. હવે અમારે રોજ નીકળ્યો પૂરબ રાજ અમારો, હવે લેસન કરતો હતો એટલે દેવા જાય રહ્યો. નોટ લઈ આવેલો હતો, એ થોડુંક લેસન એનું બાકી હતું એટલે લોટ લઈ આવ્યો હતો. જોઈ શકો છો કેટલા બધા છોકરાઓ ભેગા થયા છે. અમારી 15-20 છોકરાઓ રોજ સાથે ભેગા થઈને રમતા હોય, બધા પૂરવરાજની એજના જ છે. બહુ તો ખાસ મેં બ્લોગ આજે ઉતારેલો નથી, પણ જેટલો પણ ઉતાર્યો તો મેં મારા રીતે ઉતારવાની કોશિશ કરેલી છે. તો પ્લીઝ બધાને વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરજો. પ્લીઝ સપોર્ટ કરો મારાથી. જ્યારે પણ મને થોડોક પણ ટાઈમ જડે છે ત્યારે હું વ્લોગ કે શોર્ટ ઉતારવાની કોશિશ કરું છું. અને હમણાં સોરી, હું એક વાત બીજી એ કહેવા માંગીશ કે હમણાં મારા જે ટિફિનના વિડીયો આવતા હતા એ હમણાં બંધ સ્ટોપ છે, કેમ કે હમણાં એના પૂરવરાજના પપ્પાને ટિફિન લઈ જવાનું થતું નથી, એટલે સવારે તે ચાય નાસ્તો કરીને જ જાય છે. એટલા માટે ટિફિનના વિડીયો હમણાં આવતા નથી, કેમ કે બપોરે તે ઉમાં જ જમી લે છે કેન્ટીનમાં. એના હિસાબે હમણાં નથી બનાવતી ટિફિન, એટલે હમણાં ટિફિનનો વિડીયોઝ નથી આવતો. બાકી હું કાંઈક નવી રેસિપીઝ બનાવીશ તો જરૂરથી શેર કરીશ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો. ટાટા, બાય.